એપિસોડ 1 અવશેષનો પરિચય, અભ્યાસ અને સંશોધન. નમસ્કાર. ઝેનોપસના સ્ટુડિયોમાં એક નવી સવાર, નવી તાજગી અને નવા તરંગો લઈને આવી છે. ગુજરાતી સાહિત્યના એક એવા સર્જક જેમની વાર્તાઓ અને નવલકથાઓએ ગુજરાતી વાચકોની એક નવી પેઢી તૈયાર કરી. એમની નવી નવલકથા પ્રકાશિત થવાની હોય તો માત્ર ગુજરાતમાં જ નહીં પણ દુનિયામાં વસતા ગુજરાતીઓ આ નવલકથાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય એવા પ્રતિભાશાળી સર્જક, નવલકથાકાર વિનેશભાઈ અંતાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્તે વિનેશભાઈ, સ્વાગત છે તમારું. વિનેશભાઈ સાથે આજની વાતચીતનો દોર અને ઉપક્રમ એ છે કે તેઓ પોતાની નવી નવલકથા સાથે આવી રહ્યા છે, જેનું શીર્ષક છે અવશેષ. શું છે આ નવલકથા? એના વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું વિનેશભાઈ સાથે. વિનેશભાઈ, પહેલો સવાલ એ છે કે તમારી આ 27મી નવલકથા છે અને આ નવલકથામાં તમે કોઈ વિશેષ વિષય વસ્તુ લઈને આવ્યા છો. શું છે આ વિષય વસ્તુ? તમારા મનમાં કેવી રીતે આવી આ વિષય વસ્તુ? એ વિશે વાત કરો. સૌથી પહેલાં તો એક નવલિકા વિશે વિચાર આવ્યો હતો. એનો વિષય કંઈક આવો આવ્યો હતો મારા મનમાં કે બે બહેનો હોય, મોટી બહેન 70 વટાવી ગઈ હોય, નાની બહેન એનાથી 2 વર્ષ નાની. મોટી બહેનને અલ્ઝાઇમર હોય અને નાની બહેન એની દેખભાળ કરતી હોય. એવું એક સાદું વિષય વસ્તુ આવ્યું હતું. પણ પછી જે મારી સાથે જે બને છે એમ કે મને લાગ્યું કે આ તો એક સાદો સીધો વિષય છે, એમાં શું નવું બનશે. અને ઉપરાંત બીજું એવું પણ હતું કે થોડા વર્ષો પહેલાં મેં એક અલોપ નામની વાર્તા લખી હતી. એ વાર્તામાં પણ એક વૃદ્ધ પિતાને અલ્ઝાઇમર છે અને એની અપરિણિત યુવાન દીકરી એની સંભાળ લે છે, એવી એક વાર્તા. તો પછી મને થયું કે એક પ્રકારની મારે બીજી વાર્તા શા માટે લખવી જોઈએ. એટલે એમ કરીને એ વિચાર મેં બાજુમાં મૂકી દીધો. પણ હું ઘણી વખત કહેતો હોઉં છું કે કેટલીક આકૃતિઓ એવી હોય છે કે એને લેખક કરતાં એ આકૃતિને પોતાને અવતારવાની ઉતાવળ હોય. એ પોતે જ એનો પોતાનો માર્ગ શોધે અને લેખકને એવું એક ધક્કો આપે કે એક સાદું સીધું લાગતું વિષય વસ્તુ પણ એ છોડી શકે નહીં. આ અવશેષ સાથે પણ એવું જ બન્યું કે મેં એ વિચાર, મૂળ જે મારો વિષય વસ્તુ હતો એને મેં બાજુમાં મૂકી રાખ્યો હતો, પણ હું એને ભૂલી શક્યો નહોતો. મને સતત એમ થયા કરતું હતું કે આટલું એક સાદું સીધું વિષય વસ્તુ છે, એની અંદર ઊંડું કશુંક પડેલું છે. હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ મને એમાં સમજાતું ગયું કે આમાં તો ઘણું બધું કરી શકાય એવું છે. દાખલા તરીકે જે મોટી બહેનને અલ્ઝાઇમર છે એટલે એ વિસ્મૃતિનો ભોગ બનેલી છે. તો અને જે એનું સહાયક પાત્ર છે નાની બહેન, એનાથી 2 વર્ષ નાની, 68 વર્ષની, એ પણ જીવનના ઉંમરની વયનો એક પડાવ પાર કરી ચૂકેલી છે. તો જો આને મોટી બહેનને, એનું નામ વિજયા છે નવલકથામાં અને નાની બહેનનું નામ રમીલા છે. તો જો વિજયાને અલ્ઝાઇમર છે એ સ્થિતિ જો હું મૂકું, એટલે કે એ બધું જ ભૂલી ચૂક્યું હોય, તો રમીલાના પાત્ર સાથે હું એનાથી ઉલટું કરું, એને સ્મૃતિઓનો ભાર હોય, એના જીવનમાં એવું કશુંક બન્યું હોય કે જેની સ્મૃતિઓમાંથી એ છૂટવા માગતી હોય પણ એ છૂટી શકતી ન હોય. એવો હોક જો હું એક સામસામું એક જો સંઘર્ષ મૂકું તો શું બને, એવો એક મને વિચાર આવ્યો. પછી મને એવું પણ વિચાર આવ્યો કે આમાં એક તરફ અલ્ઝાઇમર છે, વિસ્મૃતિ છે, અને બીજી તરફ આ જે રમીલા છે એને હું સ્મૃતિની સાથે જોડું. ત્યાં એ વાત અટકતી નથી. એ માત્ર પોતાની સ્મૃતિઓમાં જ નું જ વજન અનુભવતી હોય એવું ન બને,
પરંતુ એ ન બન્યું હોય એવું પણ કલ્પવા લાગે. એક સ્મૃતિઓ વિશે પછી એના વિશે આપણે વાત કરીશું. તો એક ફોલ્સ મેમરી ઉપજાવી કાઢેલી બનાવટી મેમરી, બનાવટી સ્મૃતિઓ પણ હોય છે. તો એના જીવનમાં અને વિજયાના જીવનમાં બની ગયેલી ઘટનાઓનું મેમરીનું વજન અનુભવતી એ ન બનેલી ઘટનાઓ પણ એમાં ઉમેરતી જાય. એ ફોલ્સ મેમરીમાં જીવવા લાગે તો શું બને? એટલે આવો એક જે વિરોધાભાસ ઊભો થયો ને, એટલી મને આ જ થીમમાં મને રસ પડવા લાગ્યો અને મેં એના વિશે લખવાનું શરૂ કર્યું. અને જે મૂળ કથામાં, મૂળ જે વિષય વસ્તુમાં જે રમીલા નાની બહેનનું પાત્ર જે સપાટ રહી જવાનું હતું, જેની ભૂમિકા માત્ર સહાયક તરીકેની જ હતી, એ આમાં મેઇન પાત્ર બની ગયું. મુખ્ય પાત્ર એ બની ગયું, એ ફોકસમાં આવી ગઈ. પછી મેં જ્યારે એને વાર્તા રૂપે લખવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે આ વાત તો હું આ નવલિકાના નાના પેલા વિસ્તારમાં નહીં સમાવી શકું. એટલે એના પરથી નવલકથા લખું તો કેવું, એવો એક વિચાર આવ્યો. આ સર્જન પ્રક્રિયા બહુ જ વિચિત્ર વસ્તુ છે. એના તમે છેડા તમે પકડી શકો નહીં. તો એમ કરતાં કરતાં મેં એમાં બધી વસ્તુઓ ઉમેરાતી ગઈ અને પછી મેં લાંબીની અને ટૂંકીની, એટલે એના લઘુ કદની નવલકથા લખવાનું શરૂઆતથી જ મેં નક્કી કર્યું હતું કે આ નવલકથા હું લાંબી નહીં કરું અને એટલી ટૂંકી પણ નહીં કરું કે જેથી મારે જે કહેવાનું છે ન કહેવાય. એમ કરીને મેં એને લખવાનું શરૂ કર્યું અને આ અવશેષ નવલકથા એમાંથી લખાઈ. એપિસોડ 2માં અવશેષના પાત્રોની વિશેષતા અને સાંકેતિક તથ્યો વિશે વિનેશભાઈની જુબાની.